નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા 2 દિવસ સુરતની મુલાકાતે. સુરતમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયા દ્વારા સુરતના કાર્યકર્તાઓ અને અધિકારીઓની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુરતના કામરેજ, વરાછા, પુણાગામ અને મોટા વરાછા વિસ્તારમાં ભવ્ય સ્નેહ મિલન યોજાશે. ત્યારે કાર્યકર્તાઓ દ્વારા અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સાહેબ શ્રી દ્વારા કેન્સર અને ઓર્થોપેડિકના ડોક્ટરોની પણ મુલાકાત લેવામાં આવી હતી. સુરતના વરાછા વિસ્તારમાં કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રતિષ્ઠા આયોજનની અંદર જવા માટેનું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ત્યારે સુરત શહેરના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા 24 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ ભગવાનના દર્શન કર્યા બાદ કાશી વિશ્વનાથ મંદિર પણ બનાવવાનો સંકલ્પ લેવામાં આવશે. ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા સુરતમાં 2 દિવસ સુધી કાર્યકર્તાઓ સાથે મુલાકાત લઈ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા માટે જણાવ્યું હતું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. જી, આપનું નામ? હું ડૉક્ટર પૂર્વેશ ઢાકેચા, ઇન્ડિયા હેલ્થલાઇન દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ. આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો છે? આજનો કાર્યક્રમ માનનીય હિન્દુ હૃદય સમ્રાટ ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયા, રામ મંદિરના મુખ્ય યોદ્ધા અને કેન્સર સર્જન, પોતે અમારું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું સુરત મહાનગરનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો છે. જેના સંદર્ભે માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આજે સુરત પ્રવાસે છે. અયોધ્યા મુકામે જે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થવાનું છે, એના વિશે આપ શું કહેશો? 450 વર્ષના સંઘર્ષ અને માનનીય અશોક સિંઘલજી, ધર્મેન્દ્ર આચાર્યજી, ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી અને હજારો લાખો કાર સેવકોના આ સંઘર્ષથી આ રામ મંદિર બની રહ્યું છે અને તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. આપણા માટે ખૂબ ખુશીની માહોલ છે. અને માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી આજે જે પ્રવાસ પર આવવાના છે, આજે સુરતભરમાં કાર્યકર્તાઓ અને શુભ ચિંતકો હિન્દુઓના મોટા મોટા ડૉક્ટર્સો, ઉદ્યોગપતિઓ બધામાં ખૂબ ઉત્સાહ છે. એટલે ખાસ આજે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને હજારો અને સેંકડો કાર્યકર્તાઓ એમને મળવા પણ આવવાના છે. અને રામ મંદિર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેના માટે ખાસ સાહેબને શુભેચ્છા આપવા માટે પણ તેઓ આતુર છે. સુરતના કયા કયા વિસ્તારની અંદર સાહેબ મુલાકાત લેશે? સાહેબ સુરતના દરેક વિસ્તારોમાં આ વખતે મુલાકાત લેવાના છે, જેમાં કાપોદ્રા, સરથાણા, મોટા વરાછા, દુખિયાના દરબાર, આ ઉપરાંત ભટાર, અલથાણ અને કતારગામ, અડાજણ વિસ્તારમાં પણ સાહેબની મુલાકાત, વિવિધ ક્ષેત્રે કાર્યકર્તાઓની મુલાકાત રહેશે. અયોધ્યામાં 24 જાન્યુઆરીના જે કાર્યક્રમ છે તેને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ પરિષદ બજરંગ દળ દ્વારા કઈ પ્રકારની તૈયારી કરવામાં આવી છે? એમાં એવું છે, 22 જાન્યુઆરીએ આમંત્રિત લોકોને જ બોલાવવામાં આવ્યા છે, પરંતુ વિવિધ કાર સેવા થઈ એમાં લાઠી ગોળી ખાવાવાળા કાર્યકર્તાઓ જે વગર આમંત્રણે પોતે લાઠી ગોળી ખાય છે અને રામ મંદિર આજે એના લીધે શક્ય બન્યું છે, તો એમના માટે ધન્યવાદ દર્શન કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળે દેશભરમાંથી જેમણે કાર સેવા કરી છે એ બધા જ કાર્યકર્તાઓ ધન્યવાદ દર્શન કાર્યક્રમ કૂચ કરવાના છે. અને 24 તારીખે આ કાર્યક્રમ માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના આગેવાનીમાં થવાનો છે. અને ત્યારબાદ આ કાર્યક્રમમાં દર્શન કર્યા બાદ રામ મંદિર બની ગયું છે, પણ હજુ કાશી વિશ્વનાથ અને મથુરા બાકી છે. તો એના માટેના સંકલ્પ લઈને એના માટેની ઝુંબેશ ઉપાડીશું. જય જય શ્રી રામ.